નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સિનોર તાલુકાના જાંજડ હનુમાનજી મંદિરે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી। સંકટમોચન હનુમાનજી ધામ જાંજડ તાલુકો 1951ની સાલમાં સ્થાપિત હનુમાનજીની દુર્લભ પનોતી દેવી સાથેનું સ્વરૂપ જે જાંજડ ગામના કેશુરભાઈ પટેલ તરફથી આશાપુરી મંદિરે દાનમાં આપવામાં આવ્યું હતું। 2008માં મંદિરના જીર્ણોદ્ધાર સમયે નર્મદા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યું હતું, જે મૂર્તિના દાતાના પૌત્ર અજયભાઈ પટેલને નર્મદા નીર ઉતરતા પ્રગટ થઈ દર્શન આપતા વિસર્જિત મૂર્તિને વડોદરા મુકામે લઈ ગયા હતા। અદ્ભુત મૂર્તિ પ્રાપ્ત થવાથી તેમની સુખ શાંતિ સમૃદ્ધિમાં અનેક ગણો વધારો થયો અને બાદ વારંવાર જ્યારે પણ કોઈ મંદિરનું નિર્માણ કાર્ય થયું ત્યારે અજયભાઈ દ્વારા દાદાની સ્થાપના કરવાના પ્રયત્નો કરવા છતાં જાંજડ ગામની બહાર કોઈ જગ્યાએ સફળતા ન મળી। આખરે વર્ષ 2022માં જાંજડ ગામમાં જ મંદિર આશ્રમ બનાવી મૂર્તિની સ્થાપના કરવાનો વિચાર આવતાની સાથે જ જાંજડ ગામના જ તેમના મિત્ર ઠાકોર પટેલ તરફથી મંદિર આશ્રમ બનાવવા માટે જમીન વિનામૂલ્યે દાનમાં મળી અને સંકટમોચન હનુમાનજી ધામનું નિર્માણ થયું। વર્ષ 2023માં પરિવારજનો તથા દાતાઓની મદદથી ધૂમધામથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી દાદાની સ્થાપના કરી। મંદિરના નિર્માણ બાદ મેડિકલ કેમ્પ, સુંદરકાંડ પાઠ, ભજન કીર્તન, પરિક્રમાવાસીઓ માટે ભોજન, વિશ્રામ, ચા નાસ્તાની વ્યવસ્થા, વટે માર્ગો માટે પાણીની પરબ અને નિજ ધામમાં હનુમાનજીના પ્રિય કપિરાજની સુંદર મૂર્તિઓ સાથે સુંદર ભક્તિમય વાતાવરણનું નિર્માણ થયું છે। નિજ સંકટમોચન હનુમાનજી ધામમાં બિરાજમાન પનોતી દેવી સાથેના સ્વરૂપના દર્શન માત્રથી દર્શનાર્થીઓના દુઃખ અને દર્દ દૂર થાય છે અને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। આગામી હનુમાનજી જન્મોત્સવનું જ્યારે આયોજન હોય, હનુમાન જન્મોત્સવની ઉજવણી જ્યારે થઈ હોય ત્યારે પાટોત્સવ પૂજા, મારુતિ યજ્ઞ, ભજન કીર્તન, છાસ વિતરણ, સુરક્ષા કવચ વિતરણ તથા અન્નકૂટ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું। જય સિયારામ। સંકટમોચન હનુમાનજી ધામ ગામ જાજડ, તાલુકો સિનોર, જિલ્લો વડોદરાથી અજય પટેલના જય સિયારામ। આજે હનુમાનજી જન્મોત્સવ નિયમિતે સંકટમોચન હનુમાનજી ધામ મંદિરેની ધામમાં મારુતિ યજ્ઞ, પાટોત્સવ પૂજા, છાસ વિતરણ, રામકુંડ દર્શન, મહાપ્રસાદી વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરેલું છે। પંથકના તમામ ભાવિક ભક્તો પંથકની એકમાત્ર દુર્લભ એવી પનોતી દેવીવાળી મૂર્તિના દર્શનાર્થે વધાર્યા છે। તમામ ભાવિક ભક્તોનું હાર્દિક સ્વાગત કરું છું અને હનુમાનજી દાદા તમામ ભાવિક ભક્તોના દુઃખ દર્દ દૂર કરે, તમામને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના। જય સિયારામ। જય સિયારામ।